ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે મતદાનની શરૂઆત થઈ ગઈ છે। ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે મતદાન કર્યું છે। મતદાન બાદ તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। તો હર્ષદ પરમાર પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને હર્ષદ પરમારે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત પણ કરી હતી। મારા પિતાની પરંપરા મેં જાળવી રાખી છે, પિતાની જેમ જ પૂજા કરી। ઉમરેઠમાં વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવીશ, જે બાકી રહી ગયેલા કામો છે એને પૂરા કરીશ। જીઆઈડીસી તૈયાર પણ ઉદ્યોગ નથી આવ્યા, ઉદ્યોગને લાવવા માટે મહેનત હું કરતો રહીશ। ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદ પરમારે મતદાન કર્યું છે। હર્ષદભાઈ સાથે વાત કરીશું। હર્ષદભાઈ, મતદારોને આપ શું સંદેશો આપવા માંગશો? આપના માધ્યમથી સૌ ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના વાલા મતદાર ભાઈઓ બહેનો, યુવાનો, વડીલો, આગેવાનોને હું આપના માધ્યમથી એક સંદેશ આપવા માગું છું કે તેઓ સારામાં સારું મતદાન કરે। આપના પિતાને આજે તમારી સાથે નથી, શું તમારી અનુભવો છે અત્યારે? મારા સ્વર્ગીય પિતા ગોવિંદભાઈ પરમાર જ્યારે હતા ત્યારે એ જે રીતે પૂજા અર્ચના કરતા અને માતાજીના આશીર્વાદ લઈને જે રીતે મતદાન કરવા માટે આવતા મથક પર, એ જ રીતે પરંપરાગત જે અમારી જે પરંપરા જે ચાલતી આવી છે એ રીતે માતાજીના દર્શન કરી અને એમના પણ મેં મારા પરમ પૂજ્ય સ્વર્ગીય પિતા શ્રી ગોવિંદભાઈ પરમારના પણ મેં આશીર્વાદ લીધા અને માતાજીના દર્શન કરીને પછી જ મતદાન મથક પર પહોંચીને મત આપ્યો છે। છેલ્લો સવાલ, કોંગ્રેસના ઉમેદવાર ભૃગરાજસિંહ ચૌહાણ 3 ટર્મથી તાલુકા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે। તેઓ કેટલી ચેલેન્જ છે તમારા માટે, ભારતીય જનતા પાર્ટી માટે અહીંયા જીત મેળવી? જીત માટે તમે કેટલા આશ્વસ્ત છો? જી, આ ચેલેન્જ મારા એકલા માટે નથી, પણ જે ઉમરેઠ વિધાનસભાના મતદાર ભાઈઓ જે છે, જેટલા પણ મતદારો છે, આ ચેલેન્જ એના માટે છે। અને આ એક લોકશાહી છે। લોકશાહી એટલે કહેવાય કે સામે કોઈ પણ વ્યક્તિ આવી શકે છે અને કોઈ પણ ઇલેક્શન લડી શકે છે, પણ એનાથી અમારે કોઈ લેવા દેવા છે નહીં। મતદારો જાણે છે કે ભૂતકાળમાં મારા પરમ પૂજ્ય પિતાશ્રી ગોવિંદભાઈ પરમારે વિકાસના કામો કેટલા કર્યા છે, એટલે મને 100% મને ભરોસો છે કે મતદારોથી કોઈ પણ પ્રકારની ભૂલ નહીં થાય અને સારામાં સારું મતદાન કરશે અને મને જંગી મતોથી જીતાડશે। છેલ્લો પેટા પ્રશ્ન, જીઆઈડીસી સહિતના અનેક પ્રશ્નો છે, એ પ્રશ્નોનો ઉકેલ કેવી રીતે લાવશો તમે જો જીતો છો તો? જીઆઈડીસીની જે વાત જે છે તે મારા સ્વર્ગીય પિતા શ્રી ગોવિંદભાઈ પરમારે રાજ્ય સરકારમાં માનનીય મુખ્યમંત્રી પાસે જે મંજૂર કરાવેલી હતી તેનું ખાતમુહૂર્ત પણ થઈ ગયું, જીઆઈડીસી તૈયાર પણ થઈ ગઈ છે। પણ દુઃખની વાત એ છે કે ત્યાં આગળ કોઈ ઉદ્યોગો સ્થપાયા નથી, પણ મારી જીત નિશ્ચિત છે અને હું જીતીશ ત્યારે વિધાનસભામાં પણ આ પ્રશ્ન મૂકીશ અને માનનીય મુખ્યમંત્રી શ્રીને પણ પ્રશ્ન મૂકીશ, એમની આગળ રજૂઆત કરીશ કે અમારે ત્યાં જે પણ જીઆઈડીસી જે આપે સ્થાપેલી છે તેમાં નવા ઉદ્યોગો સ્થપાય તે માટે વિનંતી પણ કરીશું। આભાર હર્ષદભાઈ વાત કરવા બદલ। તો ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે મતદાન કર્યા બાદ સૌપ્રથમ સંદેશ ન્યૂઝ સાથે વાત કરી છે। જીઆઈડીસી સહિતના અનેક પ્રશ્નો છે, તે પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે તેઓ આશ્વસ્ત છે। તેમનું કહેવું છે કે જો તેઓ વિજેતા બને છે તો આ તમામ પ્રશ્નોનું નિરાકરણ આવશે। કેમેરા પર્સન જયવીરસિંહ રાઠોડ સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ઉમરેઠ।